રાજકોટ પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ તમામ જીવોને શ્રદ્ધાંજલિ સાથે એ હરામી આતંકવાદીઓની ઠાઠડી નનામી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ તમામ જીવોને શ્રદ્ધાંજલિ સાથે આપવામાં આવી એ હરામી આતંકવાદીઓની ઠાઠડી નનામી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પછી આતંકવાદીઓની નનામીનો ખાત્મો કરવામાં આવ્યો। રાજકોટના હોસ્પિટલ ચોકથી શરૂ બહુમાળી ચોક રેસકોર્સ સુધી નનામી કાઢવામાં આવી। અમારી માંગ એ છે કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે। આયોજન સમગ્ર જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ। આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠન એક સાથે મળીને અમે હમણાં થોડા સમય પહેલાં જે કાશ્મીરમાં જે પહેલગામમાં જે નિર્દોષ હિન્દુની જે હત્યા થઈ, જે આતંકવાદી દ્વારા જે કરવામાં આવ્યું જે ખરાબ કામ, તો એવા લોકોને પણ અમે ભારત સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આતંકવાદીઓ જેટલા છે તેનો ખાત્મો કરી રહ્યો। આખું હિન્દુસ્તાન તમારી સાથે છે। આજ રોજ અમે સંગઠન દ્વારા આતંકવાદીઓનું પુતળું બનાવીને એની નનામી કાઢવામાં આવી હોસ્પિટલ ચોકથી બહુમાળી ચોક સુધી, કે આવા આતંકવાદીઓ છે એની પણ નનામી જલ્દીથી જલ્દી નીકળે એવી પણ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ। જો તમે એક નિર્દોષ હિન્દુ જો ફરવા જતો હોય અને એને તમે ધર્મ પૂછો છો, તો તમારે જો ધર્મ પૂછવો હોય તો ઇન્ડિયન આર્મીને તમે ધર્મ પૂછો, એ તમને કહેશે કે કયો એનો ધર્મ છે। તો આવા વ્યક્તિ તમે હિન્દુઓ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરો। અને બીજું કે ભારત સરકારશ્રીને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તમામ વ્યક્તિઓ જે હિન્દુસ્તાનનું ખરાબ વિચારે એ લોકોને પણ ખાત્મો કરી નાખો। અને આતંકવાદીઓ તમામ હોય, એને પછી સાજેશ હોય, એના આકા હોય, તમામ હોય આતંકવાદી, એ બધાનો ખાત્મો થઈ જાય એવી અમે રજૂઆતને અહીંયા પુતળા દહન ને બધું અમે કાર્યક્રમ કરવામાં આવ્યો છે।